જ છે. ઓકે, તમે બોલશો શ્રી સદગુરુ તો પછી હું બીજી બોલું. એક જ ટાઈમ એકનો જ છે, ગમે એક જણ બોલો. 8:53 તો થઈ. તો પછી હા તો હું શ્રી સદગુરુ આખી બોલીશ. હા એને ટાઈમ તો જ બોલું. હા હા 7 મિનિટ છે આરામથી. હા ઓકે ઓકે. નમો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, પામર પર પ્રભુ કર્યો અહો ઉપકાર. તું પ્રભુ ચરણ કમળે ધરું, આત્માથી સૌને તો પ્રભુએ આપ્યો વર તું ચરણાગિને. આદિ આજથી વર તો પ્રભુ આદિ, દાસ 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 તું પ્રભુ નાગી. સતતાન સમજાવીને પિંડ બતાવ્યો, જ્ઞાન સખી પરવાર એ ઉપકાર્ય સમજ્યા વિના પામ્યો દુઃખયન. સમજાવી પદ નમો શ્રી સદગુરુ ભગવાન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખદામ. તેણે આપ્યું જ્ઞાનની તેને સદા જેની દશા વર્તે દેહાતી, જ્ઞાનીના ચરણમાં ઓ વંદનય ગણી. શ્રી પાવન ગુરુના ચરણમાં ઓ વંદનય ગણી. શ્રી ભગવતીના ચરણમાં ઓ વંદનય ગણી. જય જીનેન્દ્ર. નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે ચવ શ્રાવણમ. ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગોત્તમા અરિયંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા શાહુ લોગોત્તમા કેવલી પંતો ધમ્મ લોગોત્તમા. ચત્તારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી. આપણે 10મું ગુણસ્થાન સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન. તો સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનની અંદર એનું પૂરું નામ છે સૂક્ષ્મ સાંપ્રાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત. પરંતુ આજે આપણે 10મા ગુણસ્થાનની શરૂઆત કરતા પહેલાં આજે આપણા તારણહાર એવા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીનો 131મો જન્મ મહોત્સવ છે. તો અહીં એક વસ્તુ ક્લિયર કરવી જરૂરી છે કે આ જન્મ કલ્યાણક ન બોલાય, જન્મ જયંતિ બોલાય. ઘણા લોકો જન્મ કલ્યાણક બોલે છે. કોઈ જન્મ કલ્યાણક તો તે અત્યારે વર્તમાનમાં જે તીર્થંકર થવાના છે એમના જન્મ કલ્યાણક ઉજવાય અત્યારે વર્તમાનમાં. ભાવિમાં થાય એની વાત નથી, ગુરુદેવ ભાવિમાં થવાના છે એની વાત નથી, અત્યારે એમની જન્મ જયંતિ જ ઉજવાય. બીજી વસ્તુ કે ગુરુદેવે એમના જીવનમાં જે કોઈ પ્રસંગો બન્યા, જે કોઈ ઘટના બની, તેમાં કોઈને કોઈ વાતનો ત્યાં એટલે કે ત્યાં આપણને કેવા પ્રકારના વ્રતોનું પાલન થાય છે, ક્યાંય ને ક્યાંય એમાંથી આપણને બોધ મળી રહેશે. ધારો કે આજે આપણે સવારે જે નાટક કર્યું એમાં બધા પ્રસંગ લીધા, પરંતુ એ પ્રસંગની સાથે તેની મૌલિકતા, એનું જે મોરલ છે તે પણ આપણને એમાંથી મળી રહ્યું કે ક્યાંક અહિંસાણું વ્રતનું પાલન હતું, ક્યાંક ક્રમબદ્ધ પર્યાયનો સંદેશો આપતા હતા, ક્યાંક એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી એ સંદેશો મળતો હતો, ક્યાંક ચાર અભાવની વાત પણ ત્યાં સિદ્ધ થતી હતી.
અથવા તો ક્યાંક તે એરિયા સમિતિનું પણ પાલન કરતા જોવા મળ્યા. એટલે ક્યાંય ને ક્યાંય તેમની કોઈ પણ વાતમાં. અને બીજી વસ્તુ, જ્ઞાનીઓની દ્રષ્ટિ પણ કેવી અદ્ભુત હોય છે કે તેમને આપણે જે વસ્તુ સામાન્ય રીતે જોઈ તે તેમાંથી વિતરાગતા કાઢે છે. ધારો કે એમને સમુદ્ર જોયો તો સમુદ્રનો જે ઘોઘવાટ જોયો તે તેને પોતાના ચૈતન્ય રત્નાકર સાથે લઈ લીધું. તો જ્ઞાનીઓની દ્રષ્ટિ પણ આવી અદ્ભુત હોય છે કે તે તેમાંથી પણ વિતરાગતા કાઢે છે. તે તેમાંથી શીખવાનું હતું. અને ગુરુદેવના જે એમના પોતાના નિશ્ચયની સાથે તેમનો વ્યવહાર ચારિત્ર પણ કેટલું અદ્ભુત હતું તે પણ આપણને આગની બધી ઘટનાઓમાંથી ખ્યાલ આવે છે. અને તે સિવાય તે એમના શિષ્યો પણ એટલા અદ્ભુત હતા તેવા પણ આપણે છેલ્લે 2 વસ્તુ લઈ લીધી. આવા તો એમનામાં ઘણા દાખલા બન્યા હતા. ધારો કે એક એક્ઝામ્પલ એવું હતું કે ગુરુદેવના સમયમાં એક ભાઈ નિયમિત ટેપ પ્રવચનમાં આવતા, પરંતુ એક દિવસ કોઈ કારણસર તે એક પર્ટિક્યુલર ખુરશી ઉપર જ બેસતા હતા. તો કોઈ કારણસર તે અડધી કલાક લેટ આવ્યા. તો ગુરુદેવને ધ્યાન હોય બધું કે કોણ ક્યારે આવ્યું, કેમ કે એટલી એમની નજર એવી પરફેક્ટ હતી. કોઈ કંઈક આગળ પાછળ કરે ને તો તરત સભામાં બોલી લેતા. તો કે ત્યાં તેમને ચાલુ પ્રવચને ન કંઈ પૂછ્યું, પરંતુ પ્રવચન પૂરું થયું પછી તેમને ન પૂછ્યું, પણ તેમની બાજુવાળા ભાઈ બરાબર એમને મળવા ગયા. તો કેમ આજે આ ભાઈ મોડા આવ્યા, નિયમિત આવવાવાળા આજે અડધી કલાક કેમ લેટ આવ્યા? તો તે ભાઈએ પણ જવાબ આપ્યો કે તે અડધી કલાક સાહેબ એટલે લેટ આવ્યા કે આજે એમના એકને એક દીકરાનું અવસાન થયું છે. તો તેમને ત્યાં એમની જે સવારે વિધિ હતી, વિધિ પૂરી કરીને આવતા એમને વાર લાગીને ઘરે તે સ્નાન આદિ કરીને આવતા વાર લાગી, એટલે અડધી કલાક લેટ પડ્યા. અહીં તો મારે કહેવાનો મતલબ બીજો છે કે તોય પણ એમને ગુરુદેવનું પ્રવચન મિસ નહોતું કર્યું. શાસ્ત્ર ન લઈ શકે સૂતકના હિસાબે, પરંતુ પ્રવચન તો તે સાંભળી શકે. તો મારી વાત અહીં એ છે કે આવા પણ શિષ્યો હતા. તો આપણે આજના જે નાટકમાં તો રનિંગ વસ્તુથી આપણે થોડું જુદી રીતે કર્યું, પરંતુ તેની અંદર આમાં ક્યાંય ને ક્યાંય મોરલ હતો. તે મોરલને આપણા જીવનમાં આજના દિવસે ઉતારી, એટલે કે એના ઉપરથી આપણે લઈને આપણા જીવનમાં ઉતારી એવો સંકલ્પ જો આજે કરી તો આપણે ખરેખર ગુરુદેવનો જન્મ મહોત્સવ ઉજવ્યો છે. બાકી તો વધામણા તો દર વર્ષે કરી છે ગુરુદેવના ચિત્રપટ સામે, પરંતુ આપણે કોઈ મોરલ ઉતારતા નથી, એમનામાંથી કોઈ બોધ લેતા નથી, કોરે ને કોરા રહી છે. જેવી રીતે કેવરી ભગવાન આગળ કોરે ને કોરા રહ્યા, તેવી જ રીતે આપણે આમની પાસે પણ કોરે ને કોરા રહ્યા. ચાલુ રાખજો. હા બોલો નિકુંજભાઈ. હા હું કરી દઉં. હાલો કરી દીધા તમને. હા થઈ ગયા ને તમે? હા બસ. હા તો તેવી રીતે આપણે તેમના જીવનને આપણા જીવનમાં એમની દરેક ઘટનાને કેવી રીતે ઘટાવી તે આપણે વિચારવું જોઈએ. હવે 10મું ગુણસ્થાન સૂક્ષ્મ સાંપ્રદાય ગુણસ્થાન. તો સૂક્ષ્મ સાંપ્રદાય ગુણસ્થાનનું આખું નામ શું છે? સૂક્ષ્મ સાંપ્રદાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત. તો એનો અર્થ શું થાય છે? સૂક્ષ્મનો અર્થ અત્યંત હીન અનુભાગ. સૂક્ષ્મ એટલે અત્યંત હીન અનુભાગ. સાંપ્રદાય એટલે કસાય. પ્રવિષ્ટ એટલે પ્રવેશ પ્રાપ્ત. શુદ્ધિ એટલે શુદ્ધોપયોગ. સંયત એટલે શુદ્ધાત્મા સ્વરૂપની અંદર લીન. એટલે કે અત્યંત હીન અનુભાગ સહિત જે લોક કષાયનું વેદન છે તેનાથી સહિત પોતાના વૃદ્ધિગત જે વિતરાગ પરિણામો છે તે સાથે તે પોતાના શુદ્ધાત્મા સ્વરૂપમાં લીન થાય છે, ત્યારે તેના શુદ્ધોપયોગ પરિણામ સાથે છે એવો જે જીવ છે તેને સૂક્ષ્મ સાંપ્રદાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત કહેવામાં આવ્યું. એમાં ગઈકાલે આપણે આગળ વાત થઈ હતી કે સૂક્ષ્મ સાંપ્રદાય નામનું આ જે 10મું ગુણસ્થાન છે ત્યાં ચારિત્ર મૌન્ય કર્મનો કાં તો સાક્ષાત ક્ષય થાય છે અથવા તો તેનો ઉપશમ થાય છે. એટલે કે ચારિત્ર મૌન્ય કર્મ જે બાકી છે તેનો કાં તો ત્યાં ઉપશમ થાય છે અથવા તો તેનો ક્યાંય ક્ષય થાય. ઘાતી કર્મની અંદર બાકીના 3 જે ઘાતી કર્મ છે તેનો ક્ષય તો 12મા ગુણસ્થાનના અંતે થાય છે, પરંતુ ચારિત્ર મૌન્યનો કાં તો અહીં 10માના અંતે ક્ષય થાય છે કાં તો ઉપશમ થાય છે. જો સપક શ્રેણી ચડવાવાળા જે ભાવલિંગી મુનિરાજ છે તેમને ચારિત્ર મૌન્ય કર્મની પ્રકૃતિમાં છેલ્લે જે સૂક્ષ્મ લોભ પડ્યો છે તેનો ત્યાં અહીં ક્ષય થાય છે, અને ઉપશમ શ્રેણી ચડવાવાળા ભાવલિંગી મુનિરાજ છે તેનો અહીં ઉપશમ થાય છે.
તેની ચારિત્ર મૌન્ય કર્મની જે સૂક્ષ્મ લોભ નામની પ્રકૃતિ જે પડી છે તેનો અહીં ઉપશમ થાય છે. તો કે આ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન બળવાન કે વિશેષ સામર્થ્યવાન તેને કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે? તો કે 10મા ગુણસ્થાનને બળવાન કહેવાનું કારણ એ છે કે સૂક્ષ્મ લોભનો ઉપશમ કે ક્ષય કરવાની શક્તિ ન તો 8મા ગુણસ્થાનમાં હતી કે ન તો 9મા ગુણસ્થાન. શ્રેણીના 4 ગુણસ્થાન છે, 8, 9, 10, 11 અથવા 12. તો 11 અને 12માં તો કંઈ ક્ષય કે ઉપશમ થવાની પ્રકૃતિ થતી નથી. તો કે ક્ષય અને ઉપશમ થવાની પ્રકૃતિ તો 8, 9 ને 10 ત્રણમાંથી થાય. તો 8માની અંદર તો તેને ન તો 8 અને 9માં તેને ક્ષય કરવાની શક્તિ નહોતી સૂક્ષ્મ લોભની. તો કે 10મા ગુણસ્થાનમાં જ સૂક્ષ્મ લોભ કરવાના નાશનું સામર્થ્ય પડ્યું છે ક્ષય ઉપર, ક્ષય અપેક્ષાએ કે ઉપશમ રૂપે. તેથી તેને બળવાન કહેવામાં આવ્યું છે. આ કથન ખાલી કોની અપેક્ષાએ કીધું છે? તો કે ખાલી સંજલન કસાય. બાકીના 3 કસાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ તો 6, 7મા ગુણસ્થાને થઈ ગઈ છે. તો અહીં ખાલી આ જે કથન છે તે સ્વંજલન કસાયની અપેક્ષાથી કહેવામાં આવ્યું. દરેક જગ્યાએ જ્યાં જે અપેક્ષા હોય તેને તે અપેક્ષાએ તે રીતે સમજવું જરૂરી છે. તો કે સ્વંજલન જે લોભ કસાય છે તે નિયમથી છેલ્લે જ નાશ પામે છે. સૂક્ષ્મ લોભ કસાય છે તે છેલ્લે જ નાશ પામે છે. પછી આગળ પ્રશ્ન થયો હતો કે સ્વંજલન, ક્રોધ, માન, માયા અને સ્થૂળ લોભ તે સૂક્ષ્મ લોભથી બળહીન છે, એટલે કે સૂક્ષ્મ લોભ વધારે બળવાન છે. અસ્થિથી લઈ તો નાસ્તિથી લઈ તો સ્વંજલન, ક્રોધ, માન, માયા અને સ્થૂળ લોભ તે તેનાથી અત્યંત હીન છે, સૂક્ષ્મ છે, એટલે સૂક્ષ્મ લોભથી બળહીન છે. તો કે હા, તે તેનાથી બળહીન છે. કેમ કે સૂક્ષ્મ લોભથી પહેલા 9મા ગુણસ્થાનની અંદર જ સ્વંજલન, ક્રોધાદિને મામા 2 મિનિટ મોબાઈલ મ્યુટ કરો ને, મામાનો અવાજ દબાઈ જાય છે. કોઈના મોબાઈલ મ્યુટ ચાલુ છે, મ્યુટ કરો. રોજ કેવું પડે છે, પ્લીઝ. હજી ચાલુ છે. મોબાઈલ મ્યુટ કરો. મોબાઈલ મ્યુટ કરો. અવાજ આવે છે, ઘરમાંથી અવાજ આવે છે, ઘરમાંથી. હેલો, મોબાઈલ મ્યુટ કરો પ્લીઝ. નહીં સમજે. હા છે જ, કારણ કે સૂક્ષ્મ લોભથી પહેલા 9મા ગુણસ્થાનમાં જ સ્વંજલન, ક્રોધ, માન, માયા, લોભનું કાં તો ઉપશમ થઈ જાય છે કે ક્ષય થઈ જાય છે. તેથી સૂક્ષ્મ લોભ તે વધારે બળવાન છે, તેનો ક્ષય કે ઉપશમ થતો નથી. તો આગળ પ્રશ્ન થયો, શું સ્વંજલન કસાયથી પણ અનંતાબંધી આદિ જે કસાય છે તે બળહીન છે? હવે સ્વંજલન કસાય લીધા બધા, તેનાથી અનંતાબંધી આદિ કસાય તે બળહીન છે. તો આપણે એને ગઈકાલે કબડ્ડીના એક્ઝામ્પલ ઉપરથી લીધું હતું. તો કે તેની રમતમાં જે પહેલો આઉટ થઈ જાય તેને કમજોર ખેલાડી કહેવામાં આવ્યો, અને રમતમાં છેલ્લે સુધી રહે તેને બળવાન ખેલાડી કહેવામાં આવ્યો. તેથી સ્વંજલન કસાય તે અંત સુધી નષ્ટ નથી થતો, 10મા ગુણસ્થાન સુધી તે પડ્યો રહેશે. તે અપેક્ષાથી તેને બળવાન કહેવામાં આવ્યું છે. આ અપેક્ષાથી તેને બળવાન કહેવામાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. તો અનંતાબંધીને જો બળવાન, એમ તો અનંતાબંધીને પણ બળવાન માનવામાં આવે છે. તો તેને તે અપેક્ષાએ, કઈ અપેક્ષાએ તેને બળવાન માનવામાં આવે છે? કે તે અનંત સંસારનો અનુબંધ કરે છે. અનંતાબંધી કસાયના ઉદયને કારણે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. જીવને સંસારમાં રખડાવવાનું કારણ નિમિત્ત રૂપે કોણ છે? અનંતાબંધી કસાય. તેથી તેને તે અપેક્ષાએ તેને બળવાન કહેવામાં આવ્યો. અને અનંતાબંધી કસાયની સાથે કોણ હોય છે સહચર તરીકે? તો કે તેની સાથે મિથ્યાત્વ છે. તો કે મિથ્યાત્વ અને અનંતાબંધીને કારણે જીવ સંસારમાં રખડે છે. તો કે ચારિત્ર મૌન્ય કર્મની 21 પ્રકૃતિમાંથી જે કર્મનો નાશ મોબાઈલ મ્યુટ કરાવો, બહુ જ અવાજ આવે. હર્ષાબેન તમારો મકસદ મ્યુટ છે જોવો. ના, એ આ મૂડ છે મારો. આ ન હોય તો કરી નાખો. હવે બંધ થઈ ગયો અવાજ. ચારિત્ર મૌન્ય કર્મની
25 પ્રકૃતિમાંથી જે કર્મનો નાશ પહેલા થાય છે, ચારિત્રમોની જે કર્મની 25 પ્રકૃતિ છે 12 અને 9, કઈ 12 અનંતાબંધી સિવાયની, 12 અને 9 અને +4 અનંતાબંધીની, એટલે ટોટલ જે 25 પ્રકૃતિ છે તેને અન્ય કર્મની અપેક્ષાએ બરહીન માનવામાં આવે છે. એટલે કે ચારિત્રમોનીય કર્મની જે 25 પ્રકૃતિ છે તેને દર્શનમોનીયની પ્રકૃતિ કરતા તેને આ અપેક્ષાએ બરહીન કહેવામાં આવે છે. ચારિત્રમોનીયના ઉદયને કારણે જીવ સંસારમાં રખડતો નથી, પરંતુ દર્શનમોનીય કર્મને કારણે, એટલે કે તેને કારણે જીવ સંસારમાં રખડે છે. અને અનંતાબંધીના ઉદયને કારણે અથવા તો મિથ્યાત્વ પ્રકૃતિને કારણે જે સહચર છે, સહચારિણી છે, તેને કારણે જીવ સંસારમાં રખડે છે. તેથી ચારિત્રમોનીયની કર્મની 25 પ્રકૃતિમાંથી જે કર્મનો નાશ પહેલા થાય છે, હવે આખું વાત આવી ચારિત્રમોનીય કર્મની હવે 25 પ્રકૃતિ જે છે તેમાંથી જે કર્મનો નાશ પહેલા થાય છે તેને બાકીના અન્ય કર્મની અપેક્ષાએ બરહીન, એની 25 પ્રકૃતિની અંદર જે કર્મ પ્રકૃતિનો પહેલા નાશ થાય છે તેને અન્ય કર્મની અપેક્ષાએ બરહીન માનવામાં આવે છે. આને કારણે સ્વંજલન કસાયોની પહેલા અનંતાબંધી આદિ બાકીની ત્રણેય ચોકડીનો કસાયનો ઉપશમ કે ક્ષય થઈ જાય છે અને 9નો કસાયનો પણ 10મા ગુણસ્થાને અંત થઈ જાય છે. આ કારણથી અનંતાબંધી આદિ જે કસાય છે તે સ્વંજલન કસાયથી બરહીન સિદ્ધ થાય છે. બે અપેક્ષા લાગે. એક અપેક્ષાએ અનંતાબંધીને બરવાન કીધો તો ત્યાં કઈ અપેક્ષા લાગી કે જેને કારણે જીવ સંસારમાં રખડે છે તે અપેક્ષાએ અનંતાબંધીને બરવાન કીધો. પરંતુ બીજી અપેક્ષાએ કે ચારિત્રમોનિયનમાં સંજલન કસાય સૌથી છેલ્લે નાશ પામે છે, તેથી તેને તે અપેક્ષાએ સૌથી બરવાન કીધો. બાકીની પ્રકૃતિનો તો સૌથી પહેલા નાશ થઈ જાય છે અને દર્શનમોનિયનો, અનંતાબંધીનો, મિથ્યાત્વનો બધાનો સૌથી પહેલા નાશ થાય. પછી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સ્વંજલનમાં પણ ક્રોધ, માન, માયા એ ત્રણનો પણ નાશ થઈ જાય છે. 9મા ગુણસ્થાને નો કસાયનો પણ અભાવ થઈ જાય છે. તો બાકી રહે છે ખાલી લોભ. લોભમાં પણ સૂક્ષ્મ લોભ જ રહે છે, તેનો નાશ છેલ્લે થતો હોવાથી તેને સૌથી બરવાન કહેવામાં આવ્યું છે. જ્યારે જીવ પોતાના નિજ સ્વરૂપની અંદર લીન થાય છે ત્યારે તેને અધકરણ આદિ પરિણામો દ્વારા, જે કરણ લબ્ધિના 3 પરિણામ છે તે અધકરણ આદિ પરિણામો દ્વારા ઔપશમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. જેને આપણે સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ પણ કહીશી, કે જે સમ્યક્ત્વને નિયમથી પ્રાપ્ત કરવાવાળો છે. સમ્યક્ત્વની સામે છે, હજી મિથ્યા દર્શનમાં છે, પરંતુ સમ્યક્ત્વની સામે છે ત્યારે તેને અધકરણ આદિ જે 3 પરિણામ છે તેના દ્વારા તેને ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. તે જ સમયે જ્યારે ઔપશમિક સમ્યક દર્શન થાય, બેયનો કાર્ય એક છે. જ્યારે જીવને સમ્યક દર્શનની પર્યાયની પ્રાપ્તિ થાય તે જ સમયે દર્શનમોનિય નામના કર્મનો પણ ત્યાં ઉપશમ થઈ જાય છે. અથવા તો જો સાયિક સમ્યક દર્શન હોય તો ત્યાં ક્ષય થાય, તો અત્યારે ઔપશમિકની વાત છે તો ત્યાં તેનો ઉપશમ થઈ જાય છે. અને અનંતાબંધી કસાયનો પણ તે ચોકડી છે તેનો પણ સ્વયં અપ્રશસ્ત ઉપશમ. અપ્રશસ્ત ઉપશમ કહો કે સદ અવસ્થા રૂપ ઉપશમ કહો, એટલે કે ઉદયના અભાવે સત્તામાં પડ્યું છે, પરંતુ ઉદયના અભાવે તેને ક્ષય કહેવામાં આવ્યો, ઉદયાભાવી ક્ષય. તેથી અનંતાબંધી કસાયનો પણ સ્વયં અપ્રશસ્ત ઉપશમ થઈ જાય છે. એટલે કે દર્શનમોનિયને મરતો જોઈને જાણે અનંતાબંધી સ્વયં મરી જાય છે. એને મરતો જોઈને, એટલે દર્શનમોનિય ભાગે છે ને, સૌથી પહેલો દર્શનમોનિય કર્મ ભાગે તો સાથે સાથે અનંતાબંધી પણ ચાલ્યું જાય છે, એટલે કે તે પણ સ્વયં મરી જાય છે. હવે જ્યારે ક્ષાયિક સમ્યક દર્શનની પ્રાપ્તિના સમયે અધકરણ આદિ જે ત્રિકરણ પરિણામ છે તેનાથી અનંતાબંધી જે ચોકડી છે તેનું બાકીના 21 કસાય, 25માંથી બાકીના 21 કસાય ચારિત્રમોનિયા, તેની અંદર તેનું વિસંયોજન થાય છે. ત્યાં તેનો જીવનો પોતાનો સ્વતંત્ર પુરુષાર્થ અપેક્ષિત છે. જીવે જેવો પુરુષાર્થ કર્યો ત્યારે કર્મમાં તેની યોગ્યતાથી તેનું વિસંયોજન થયું. તો કે ત્યાં તે ચોથા ગુણસ્થાનથી, ક્ષાયિક સમ્યક દર્શન ચોથા ગુણસ્થાને પણ હોય છે, તો ચોથા ગુણસ્થાનથી તેની વિસંયોજના થઈ શકે. 4 થી 7 ગુણસ્થાનની અંદર ક્યાંય પણ તેની વિસંયોજના થાય છે. તે સિવાય અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન એ 8 કસાય કર્મ એકી સાથે
શ્વંજલન કસાયની અંદર એટલે ઈ ચોકડીમાં તથા પુરુષ વેદમાં પોતાને પરિવર્તિત કરીને સમાપ્ત થઈ જાય છે. અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન એ 8 કસાય કર્મ એક સાથે તે શ્વંજલન કસાયની ચોકડીમાં પરિવર્તિત થઈ જાય છે અને બાકીનો જે વેદ છે તે પણ પુરુષ વેદની અંદર સમર્પિત થઈ એની અંદર પરિવર્તિત થઈને સમાપ્ત થઈ જાય છે. હવે શ્વંજલન આદિ જે 4 કસાય છે તે એક સાથે નાશ નથી પામતા. ક્રોધ જે કર્મ છે તે માનમાં બદલાય છે. શ્વંજલન આદિ બાકીની ચોકડીમાં 4 કસાય એક સાથે થાય. અનંતાબંધી કસાય જાય તો એના 4 કસાય એક સાથે જાય. તેવી રીતે અપ્રત્યાખ્યાનના 4 કસાય એક સાથે જાય. તેવી રીતે પ્રત્યાખ્યાન કસાય પણ એક સાથે જાય. અને તેવી જ રીતે શ્વંજલન કસાયમાં નથી થતું. ત્યાં તેના 4 કસાય એક સાથે નષ્ટ નથી થતા. જે ક્રોધ કર્મ છે તે માનમાં બદલાય છે અને જે માન છે તે માયામાં. ક્રોધ માનમાં, માન માયામાં પરિવર્તિત થાય છે અને માયા છે તે લોભની અંદર સંક્રમિત થાય છે. માયા કર્મ છે છેલ્લું તે લોભની અંદર સંક્રમિત થાય છે. પહેલી વસ્તુ ક્રોધ શેમાં ગયો? ક્રોધ માનમાં ગયું. માન શેમાં ગયું સંક્રમિત? તો કે માયામાં. અને માયા શેમાં થયું? તો કે લોભમાં સંક્રમિત થાય છે. માત્ર લોભ કસાય કર્મ જ એક એવું છે કે તે કોઈ અન્ય રૂપે થતું નથી. તેથી શ્વંજલન લોભનો પણ અંશ જે સૂક્ષ્મ લોભ તે સૌથી વધારે બળવાન છે. કેમ કે તે બીજા કોઈ અન્ય કર્મ રૂપે છે સંક્રમિત પણ નથી થતું અને તેથી શ્વંજલન લોભમાં પણ એનો અંશ જે સૂક્ષ્મ લોભનો છે તે વધારે બળવાન છે અને તે સૌથી છેલ્લે તેનો નષ્ટ થાય છે. આ પ્રશ્ન ક્યાંથી ઉપડ્યો કે સૂક્ષ્મ સાંપ્રદાયિક ગુણસ્થાન બળવાન કે વિશેષ સામર્થ્યવાન એમાંથી એક અપેક્ષા લેતા છેલ્લે કોને બળવાન કીધું? તો કે સૂક્ષ્મ લોભને બળવાન કહેવામાં આવ્યું કે તે છેલ્લે નાશ પામે છે. આપણે કબડ્ડીના એક્ઝામ્પલ ઉપર લીધું ને, જે છેલ્લે રે ખેલાડી બળવાન કીધો તો આ છેલ્લો ખેલાડી રહ્યો તેથી તેને બળવાન કહેવામાં આવ્યું. અને ક્યાંક અનંતાબંધીને બળવાન કીધું છે ત્યાં તે અપેક્ષાએ બળવાન કીધું છે કે જેના કારણે જીવ અનંતકાળ સુધી એના ઉદયને કારણે એના નિમિત્તે જીવ અનંતકાળ સુધી સંસારમાં રખડે છે. કેમ કે અનંતાબંધીની સાથે મિથ્યાત્વ તે સહચારિણી એટલે કે સહચર હોવાથી તેની કારણે જીવ અનંતકાળ સુધી સંસારમાં રખડે છે. એકવાર એનો અભાવ થઈ ગયો પછી તે જીવ વધારેમાં વધારે ઉત્કૃષ્ટ કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી તે સંસારમાં રહી શકે છે, પરંતુ તેનાથી વધારે તે સંસારમાં રહેતો નથી. એટલે કે તેનો સંસાર પરિત એટલે કે સીમિત થઈ જાય છે. હવે આગળનો પ્રશ્ન તો કે ચારિત્ર મૌન્ય કર્મથી પણ દર્શન મૌન્ય કર્મને તમે હીણ શક્તિ વાળા કીધા. હવે બે મૌન્ય કર્મની બે પ્રકૃતિ લીધી, એક દર્શન મૌન્ય કર્મ અને એક ચારિત્ર મૌન્ય. તો કે ચારિત્ર મૌન્ય કર્મથી પણ દર્શન મૌન્ય કર્મ કે જેને કારણે જીવ સંસારમાં રખડે છે, જે સંસારમાં પરિભ્રમણનું મૂળ કારણ છે, જેને કારણે જીવ મુક્ત દશાને પ્રાપ્તિ કરી શકતો નથી, તો તે ચારિત્ર મૌન્ય કર્મથી પણ તે કર્મ હીણ કીધું, તેને હીણ શક્તિ વાળું કીધું. તો કે હા, એ કેવું સત્ય છે. જો દર્શન મૌન્ય કર્મ ચારિત્ર મૌન્ય કર્મથી શક્તિહીન ન હોય તો જે ભાવલિંગી મુનિરાજ છે તે દર્શન મૌન્યનો ઉપશમ કે ક્ષય કરીને ચારિત્ર મૌન્યના ઉપશમ કે ક્ષય માટે શ્રેણીના કાળમાં કેવી રીતે પ્રતિબદ્ધ થાય, કટિબદ્ધ કેવી રીતે થાય? તો કે દર્શન મૌન્ય કર્મ તે ચારિત્ર મૌન્ય કર્મથી શક્તિહીન છે. કે માટે મોક્ષ માર્ગી જે સાધક છે એટલે કે જે આત્માર્થી જે જીવ છે, જ્યારે કર્મથી લડવાનો પ્રારંભ કરે, એટલે કે એક્ઝામ્પલથી સમજાવે, કર્મરે લડવાનું નથી, લડવાનું છે પોતાના સ્વભાવ સાથે. એટલે કે તેની અંદર એનો આશ્રય કરવાનો છે. જેમ જેમ તેને સ્વભાવનો આશ્રય વધતો જાય એટલે કે તે પોતાના સ્વભાવ તરફ પુરુષાર્થ વર્ધાતો જાય. તો આજે બોલ્યા ને જયંતિભાઈ કે પુરુષાર્થનો એવો અપૂર્વ કડાકો આવી જાય છે, નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. સ્વભાવના જોર તરફનો વિકલ્પ તેને વધતો જાય છે અને રાગ તરફનો વિકલ્પ તે ઘટતો જાય છે. તો એક સમય એવો આવે છે કે પુરુષાર્થનો અપૂર્વ કડાકો થઈ જઈને નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે, જે ગુરુદેવી શ્રીએ જવાબમાં કીધેલું. તો કે તે રીતે આત્માર્થી જીવ જ્યારે કર્મથી લડવાનો પ્રારંભ કરે છે ત્યારે 8 કર્મની અંદર 4 ઘાતી અને 4 અઘાતી મૂળ પ્રકૃતિ, તે 8 કર્મમાં મૌન્ય કર્મ સૌથી પ્રથમ લડવાની શરૂઆત કરે છે. 8 કર્મની અંદર સૌથી પહેલી હરોળમાં કોણ હોય છે? મૌન્ય કર્મ. તો તમે એક વસ્તુ માનો કે બે જ વસ્તુ બને, જે આગળ લડતો હોય, સેના હોય, યુદ્ધ હોય કે બહારની કોઈ પણ પ્રક્રિયામાં માણસ લડતો હોય કે ઝઘડો થતો હોય, તો જે આગળ હોય એ કાં તો મરે ને કાં મારે.
તો કે સૌથી પહેલા તો મારે તો શું થાય છે, એ પોતે કોઈને મારે તો સંસારનું પરિભ્રમણ ચાલુ રહેશે, એટલે કે એનો ઉદય ચાલુ રહે તો સંસારનું પરિભ્રમણ ચાલુ રહેશે, અને મરી જાય એટલે કે તેનો ક્ષય થઈ જાય કે ઉપશમ થઈ જાય તો તે જીવનો સંસાર સીમિત થઈ જાય છે. તો જે ઈ દર્શન મોહનીય કર્મ કહો કે એની અંદર પછી દર્શન મોહનીયની વાત આવશે. અત્યારે આખું મોહનીય કર્મની પ્રકૃતિ લો તો 8 કર્મની અંદર મોહનીય કર્મ સૌથી પહેલા લડવાની શરૂઆત કરે છે, અને મોહનીય કર્મમાં પણ દર્શન મોહનીયથી યુદ્ધ કરીને એમાં બે ભાગ છે, દર્શન મોહનીય અને ચારિત્ર. તો તેની અંદર પહેલા દર્શન મોહનીય કર્મને તે સૌથી પહેલા જીવ પરાજિત કરે છે. પોતાના સ્વભાવના આશ્રયથી એની વિતરાગતા વધતી જાય, એટલે કે જેની વિતરાગતાની પ્રાપ્તિ થાય, સ્વભાવના આશ્રય પુરુષાર્થ વધતો જાય, નિર્વિકલ્પ દિશાની ઉત્પત્તિ થાય, તે સમયે તેને દર્શન મોહનીય કર્મનો અભાવ થઈ જાય છે. એટલે કે તેને અનંતાબંધી ચોકડીનો પણ અભાવ થાય છે અને મિથ્યાત્વ પ્રકૃતિનો પણ અભાવ થાય છે. એટલે કે મોહનીય કર્મમાં દર્શન મોહનીયથી તે યુદ્ધ કરીને તેને સૌથી પહેલા પરાજિત કરે છે, અને સ્વયં વિજય એટલે કે જીવ પોતે સ્વયં પોતાના પુરુષાર્થને કારણે વિજયી બને છે, એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. ત્યારે તે કર્મ તે પોતાની સ્વતંત્ર યોગ્યતાથી બીજી અપેક્ષાએ કહો તો તે સમયે તે પર્યાયનો કર્મની પર્યાયનો તે જન્મક્ષણ હતો, તે તેની હોનાર હતી, તે તેના ક્રમબદ્ધ પર્યાયને કારણે, તે તેના પોતાના ષષ્ઠકારકોને કારણે તે સ્વતંત્ર રૂપે તેનું કર્મનું અકર્મ રૂપે પરિણમન થાય છે. તેથી દર્શન મોહનીય કર્મ સ્વયં પોતે સ્વયં શબ્દ શું મૂકે સ્વયં, તે પોતે સ્વયં શક્તિહીન સિદ્ધ થાય છે. એને આપણે શક્તિહીન નથી કરતા, આપણે તો આપણા સ્વભાવમાં શક્તિ વધારી છે, પુરુષાર્થ વધારી છે. તો વિતરાગતાની પ્રાપ્તિ થાય ત્યારે દર્શન મોહનીય કર્મ તે પોતે સ્વયં શક્તિહીન થઈ જાય, તે પોતે સ્વયં કર્મથી અકર્મ રૂપે પરિણમન થઈ જાય છે. હવે આગળ પ્રશ્ન થાય છે કે 8 કર્મમાં મોહનીય કર્મ અને મોહનીયમાં પણ દર્શન મોહનીય બરમાન છે એવું તો કથન શાસ્ત્રમાં આવે છે. તો સૌથી પહેલા એક વસ્તુ એ થાય છે કે કરુણાનિયોગમાં તર્ક હેતુ યુક્તિ માટે અવસ્થા જ નથી. કરુણાનિયોગને શું કીધું આપણે? અહેતુ આગમ કીધું છે. તેમાં કોઈ હેતુ શરતો નથી, તેને કોઈ તર્કથી સિદ્ધ કરી શકાતું નથી, તે સિદ્ધાંતોથી ભરેલું છે. તો કે તેમાં કોઈ તર્ક હેતુ યુક્તિ માટે કોઈ અવકાશ નથી. તો જિનેન્દ્ર ભગવાનની જે આજ્ઞા છે, એમણે તે જે વાત કરી છે તે જ મુખ્ય રહેશે. તો આપણે કરુણાનિયોગના વિષયમાં તર્કનો ઉપયોગ શા માટે કરી રહ્યા છો? તો તેમાં તર્કનો ઉપયોગ શા માટે કર્યો? તો કઈ કરુણાનિયોગ શાસ્ત્રમાં તર્ક ચાલતો નથી, એ વાત સાચી છે, પરંતુ સમજવા કે સમજાવવા માટે આચાર્યોએ પણ આગમની અંદર બતાવેલી યુક્તિઓનો જ ઉપયોગ કર્યો છે. સ્વયં આચાર્યોએ યુક્તિથી અનેક વિષયને સમજાવ્યા છે, અને અમે અનેક વિષયનું શંકાનું સમાધાન તેમને કર્યું છે. તેથી તે પણ બધું આગમની મર્યાદામાં જ ચાલી રહ્યું છે. આગમથી બહાર કોઈ વસ્તુ નથી. હવે જે આગળ પ્રશ્ન છે તે આને અપેક્ષાએ 8 કર્મમાં મોહનીય કર્મ અને મોહનીયમાં પણ દર્શન મોહનીય બળવાન છે. 8 કર્મમાં બળવાન કોણ છે? તો કે મોહનીય. અને મોહનીયમાં બળવાન કોણ છે? તો કે દર્શન મોહનીય. એવું કથન શાસ્ત્રમાં આવે છે. તો તેને આપ આજ્ઞાથી પ્રમાણ માનો? તમે એને આજ્ઞાથી પ્રમાણ માનો? તે જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા છે. તો કે તમે શું કામ તમે તર્કનો ઉપયોગ કરી રહ્યા છો? તો કે અમે પણ દરેક શાસ્ત્રના આચાર્ય શું જવાબ આપે છે? અમે પણ દરેક શાસ્ત્રના જે વાક્ય છે તે પ્રમાણ છે અમારા માટે. મોહ અને મોહમાં પણ દર્શન મોહનીય કર્મ બળવાન છે. મોહ બળવાન છે અને મોહની અંદર એટલે મોહ એટલે મોહનીય, મોહ અને મોહની અંદર પણ દર્શન મોહ સૌથી વધુ બળવાન છે. આ વિષય 100% સાચો છે, પરંતુ દર્શન મોહનીય કર્મ બળવાન છે એવું બતાવવામાં આચાર્ય મહારાજ કયા રહસ્યની વાત કહેવા માંગે છે તે પણ તમારે તે અપેક્ષાને પણ સમજવી જોઈએ. તેમને તે શાસ્ત્રમાં આ કથનો જે આવે છે તેમને કઈ અપેક્ષાએ દર્શન મોહનીય કર્મને બળવાન કીધું છે તે અપેક્ષાને સમજવું જોઈએ આપણે. તો કે આવી ગંભીર વિચારવા કરવાની શું જરૂર છે? આચાર્યએ શાસ્ત્રમાં કહ્યું છે કે દર્શન મોહનીય કર્મ બળવાન છે, તો તમારે 100% તે માનવું જોઈએ. એ જ આપણું પરમ કર્તવ્ય છે. પછી શું કામ તમે આ તર્ક વિતર્ક કરો છો? તો જવાબમાં આવે છે કે દર્શન મોહનીય કર્મને બળવાન બતાવવાનું કથન તે વ્યવહાર નહીંનું છે. દર્શન મોહનીયને બળવાન કહેવાનું જે કથન છે તે વ્યવહાર નહીંનું છે. એટલે કે એનો અર્થ દર્શન મોહનીય કર્મ બળવાન, વ્યવહાર કથન એટલે ખરેખર તે રીતે નથી,
તે આરોપિત કથન છે, એટલે કે તે સત્યાર્થ કથન નથી, તે અસત્યાર્થ કથન છે. જે કથન થયું છે વ્યવહારનું, એનો અર્થ શું? જે કથન વ્યવહારની અપેક્ષાએ કર્યું તો ખરેખર તે રીતે નથી વસ્તુ સ્વરૂપ, તે વ્યવહાર કીધો. ખરેખર જે વસ્તુ છે તે રીતે નથી, તેને વ્યવહાર, અને જે રીતે છે તે રીતે બતાવ્યું એનું નામ તો આપણે નિશ્ચય કહીએ છીએ. તો કે દર્શનમોનીય કર્મને બળવાન બતાવવાનું જે કથન છે તે વ્યવહાર નહીંનું છે. એનો અર્થ થયો કે દર્શનમોનીય કર્મ તે બળવાન નથી, એમ આપણે તે અપેક્ષાને સમજવી જોઈએ. તો આને મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ આ અપેક્ષાએ સમજાવ્યું છે કે વ્યવહારનીથી જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની લેવું જોઈએ. જ્યાં જ્યાં વ્યવહારનીના કથનો છે તેને અસત્યાર્થ માનવું જોઈએ, એટલે કે તેનું શ્રદ્ધાન છોડવું જોઈએ. વ્યવહારની શું કરે છે? સ્વદ્રવ્ય અને પદ્રવ્ય, સ્વદ્રવ્ય પદ્રવ્યને તેના ભાવોને, સ્વદ્રવ્યને ભાવોને પદ્રવ્યના ભાવો સાથે કાં તો નિરૂપણ કરી દે છે, અથવા તો તેના કારણ કાર્ય આદિ જે છે તેને કોઈને કોઈની સાથે ભેગા કરીને નિરૂપણ કરે છે. તેથી એવા શ્રદ્ધાનથી જ મિથ્યાત્વ થાય છે, માટે તેનો ત્યાગ કરવો જોઈએ. આપણે નિશ્ચયની અને વ્યવહારની શરૂઆત કરી હતી ત્યારે આવતું હતું કે જે દ્રવ્યના જેવા ભાવ છે તે દ્રવ્યના તેવા જ ભાવમાં નિરૂપણ કરવું તે નિશ્ચય, અને વ્યવહારમાં જે દ્રવ્યના જેવા ભાવ છે તેવા ભાવને અન્ય દ્રવ્યમાં નિરૂપણ કરવું તેનું નામ વ્યવહાર. તો કે કોઈની સાથે સ્વદ્રવ્યના ભાવને બીજા દ્રવ્યના ભાવ સાથે ભેરવી દેવા, એનું નિરૂપણ કરવું, અથવા તો કારણ કોઈક અને કાર્ય ક્યાંક એવી રીતે ભેરવીને નિરૂપણ કરવું. તેથી એવા શ્રદ્ધાંતિ શું થાય છે? મિથ્યાત્વ થાય છે, માટે તેનો ત્યાગ કરવો. એટલે કે આ કથન તે વ્યવહાર કથન છે. તેથી તેમાં વાત જે કરી છે દર્શનમોનીય કર્મ જે તે બળવાન છે, પરંતુ વાસ્તવમાં તે વ્યવહાર કથન હોવાથી તે રીતે નથી, બળવાન નથી, એમ નિશ્ચયથી અભિપ્રાયમાં સમજવું જોઈએ. વ્યવહારની મુખ્યતાથી જે વાત કરી છે એનો તેને તેમ છે નહીં, તેને નિમિત્તની અપેક્ષાએ ઉપચારથી કહેવામાં આવ્યું છે. નિમિત્ત આદિની અપેક્ષાથી તેને ઉપચાર કહેવામાં આવ્યું છે. તો આગળ એને સમજાવ્યું છે કે કર્મને બળવાન બતાવીને, કર્મને બળવાન બતાવ્યો, દર્શનમોનીય કર્મને બળવાન બતાવ્યો ને, તો કે દર્શનમોનીય કર્મને બળવાન બતાવીને જીવને વધારે બળવાન થવાની પ્રેરણા આપે છે. તમે કોઈને પણ તમારે એની અંદર પ્રેરણા જગાડવી હોય તો એને એમ કહેવું પડે આ મુશ્કેલ કામ છે, તું વધારે પુરુષાર્થ કર. આચાર્ય પણ એમ કહે છે, પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો, માતાજી જેવા જ્ઞાની પુરુષો શું કહે છે કે તારે તારા પુરુષાર્થને પ્રબળ કરવો પડશે, કેમ કે અનાદિકાળથી તારું મિથ્યાત્વ દ્રઢ રૂપે પડેલું છે, તો તેને તોડવા માટે પુરુષાર્થ પણ કેવો કરવો પડશે? પ્રબળ કરવો પડશે. મિથ્યાત્વ તો કર્મ છે, તેને આપણે તોડી નથી શકતા, પરંતુ પુરુષાર્થ આપણા હાથની વાત છે, આપણા વીર્ય ગુણની પર્યાય છે. તો આપણે આપણા પુરુષાર્થને પ્રબળ કરશું, તો આપણા સ્વભાવનો સ્વીકાર કરશું, તો મિથ્યાત્વ એની મેરે સ્વયં તે કર્મનું અકર્મ રૂપે પરિણમન થાય છે. તો કર્મને બળવાન બતાવવાનું કારણ તો કે તેનાથી જીવને વધારે બળવાન થવાની આચાર્યો પ્રેરણા આપે છે. એવો આચાર્યનો ભાવ છે. એવો ભાવ નથી કે જીવને પુરુષાર્થહીન બનાવવાનો. ત્યાં એમનો ભાવ એવો નથી કે જીવને કર્મને બળવાન કીધું. અન્ય જૈન મતમાં કહે છે ને કર્મ તે રાજા છે, કર્મ બળવાન છે. તો કર્મ બળવાન છે તો એનો અર્થ એવો નથી કે જીવ પુરુષાર્થહીન છે, તો કે જીવે વધારે પુરુષાર્થ કરવાનો તેને પ્રેરણા આપે છે આચાર્યો. અર્થનો અનર્થ થવાથી આખી વસ્તુ સ્વરૂપ બદલાઈ જાય છે. કર્મને બળવાન કીધું એનો અર્થ એમ કે ત્યાં કર્મને બળવાન બતાવીને જીવને વધારે બળવાન બનવાની પ્રેરણા આપે છે, ત્યાં તેને વધારે પુરુષાર્થ કરવાની પ્રેરણા આપે છે. એનો અર્થ એવો નથી કે જીવને પુરુષાર્થહીન ગણવો. જેવી રીતે સમજાવે છે, લોકની અંદર પોતાની સેનાને યુદ્ધની તૈયારી કરાવતા હોય એને ઉત્સાહ દેવા માટે સેનાપતિ કે રાજા તે સામેના શત્રુના શૌર્યની જાણકારી આપે છે. પોતાની સેનાનો ઉત્સાહ વધારવા માટે શું કે સેનાપતિ કે રાજા સામેની સેના તે શૌર્યવાળી છે તેની જાણકારી આપે છે. તે શત્રુથી ભયભીત થવા માટે નથી દેતી કે આ શત્રુ આટલો બળવાન છે તેને ભયભીત કરવા માટે નહીં, પરંતુ પોતાની શક્તિ વધારવા માટે. તમે વધારે વીરતાથી લડજો તો આપણું કાર્ય થશે ને થશે તેમ પણ બોલે છે. પરંતુ ક્યાં ભાર આપ્યો?
આપરે વીરતાથી લડવાનું છે, પરંતુ તે શત્રુથી ભયભીત થવા માટે તે નથી કહેતા તેના શૌર્યની જાણકારી. તેમજ અહીં કર્મના સંબંધમાં સમજવું જોઈએ. કર્મને બળવાન કીધું તો તેનાથી ભયભીત થવા માટે નહીં, પરંતુ આપણે વધારે બળવાન થવાની પ્રેરણા આપે છે. આપણે શક્તિહીન પુરુષાર્થહીન થવાની પ્રેરણા આપતા નથી, પરંતુ અર્થનો અનર્થ થતા જીવ કંઈકની વસ્તુ કંઈક સમજી બેસે છે. જેવી રીતે અનંત સંસારનું કારણ શું છે? મિથ્યા દર્શન કહો કે મિથ્યાત્વ કહો, તો કે તે મિથ્યાત્વ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જે છે તે 70 કરોડા કરોડી સાગર છે. કેટલી છે? મૌન્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? 70 કરોડા કરોડી સાગરની છે, જે બધા કર્મની અપેક્ષાએ ઘણી વધારે છે. તે બધા કર્મની અપેક્ષાએ કેટલી છે? ઘણી વધારે છે. અનાદિકાળથી આજ સુધી અને ભવિષ્યમાં પણ વિશ્વમાં અનંત જીવ અનંત દુઃખ ભોગવતા આવ્યા છે, અનાદિકાળથી આજ સુધી ને ભવિષ્યમાં પણ. કેમ કે સંસારને ટકાવવાવાળા જીવોનો પણ ક્યારે ઉણપ નથી. તેવા જીવો પણ રહેવાના છે, એવા ભવ્ય જીવો પણ રહેવાના છે. ભવ્ય જીવથી પણ ક્યારેય સંસાર ખાલી નહીં થાય, અને અભવ્ય જીવો તો છે જ, ભવ્યના માથા ભાંગે એવા. તો કે અનાદિકાળથી આજ સુધી અને ભવિષ્યમાં પણ અનંત જીવ અનંત દુઃખ ભોગવતા આવ્યા છે અને ભોગવતા રહેશે. આ બધો શેને કારણે છે? તો કે મિથ્યાત્વનો પ્રતાપ છે. આ મિથ્યાત્વના નિમિત્તે અનાદિકાળથી આજ સુધી અને ભવિષ્યમાં પણ અનંત જીવ અનંત દુઃખ ભોગવતા આવ્યા છે ને ભોગવતા રહેશે. આ બધાનું કારણ છે મિથ્યાત્વ. આ બધા દુઃખનું મૂળ કારણ મિથ્યાત્વ છે. 363 જે પાખંડી મત છે, વિપરીત જે મત છે, તેના પ્રચાર પ્રસારનો હેતુ શું છે? મિથ્યાત્વ છે. આ 363 પાખંડી મત, તેનું મૂળ હેતુ શું છે? મિથ્યાત્વ છે. તો કે મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા. તો તે આ મિથ્યાત્વ જ છે. ત્યાં એ અપેક્ષાથી દર્શન મૌન્ય કર્મ તે બળવાન કીધું, મહાબળવાન કીધું, તેના નાશ થતા, એટલે કે મિથ્યાત્વનો નાશ થતા સંસાર કેવો થઈ જાય? અનંત સંસાર શાંત થઈ જાય છે. શાંત એટલે સગડી વાળો, એટલે કે મર્યાદિત, એટલે કે પરિત થઈ જાય છે. અને મુક્તિ માટે, એટલે કે અપૂર્ણ ભવ, એટલે કે ફરી ભવ પ્રાપ્ત નહીં કરે એવી મુક્તિ માટે તેનું એટલે મોક્ષ માર્ગનો પ્રારંભ થઈ જાય છે. તેથી આ અપેક્ષાને સુરક્ષિત રાખીને આ અપેક્ષાએ ત્યાં દર્શન મૌન્ય કર્મને બળવાન કહેવામાં આવ્યું છે. પરંતુ તે વ્યવહારિક કથન છે, તે ઔપચારિક કથન છે, તેને તે રીતે સમજવું જરૂરી છે. કર્મને બળવાન બનાવીને આચાર્યએ જીવને વધારે બળવાન થવાની પ્રેરણા આપી છે. તેનાથી ભયભીત થવાનું નથી કીધું, પોતાને પુરુષાર્થહીન બતાવવાનું નથી કર્યું, પરંતુ વધારે બળવાન થવાની પ્રેરણા આપી છે. આગળનો પ્રશ્ન, દર્શનમોહ તથા ચારિત્રમોહ, આ બંનેમાંથી પહેલા ઉદય અને નાશ કોનો થાય છે? દર્શન મૌન્ય અને ચારિત્ર મૌન્ય. મૌન્યની જ વાત છે કે જેને કારણે જીવ સંસારમાં રખડે છે. તો દર્શન મૌન્ય જે 12મું ગુણસ્થાન છે, ત્યારે પણ 3 ઘાતી કર્મ તો પડ્યા છે, જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય. તો કે તેને ઈ પડ્યા હોવા છતાં જીવ ઉદયમાં છે, છતાં પણ જીવ કેવો છે? પૂર્ણ સુખી છે. માટે બેની જ વાત ચાલે છે, દર્શન મૌન્ય અને ચારિત્રમોહ. તો આ બંનેમાંથી પહેલો ઉદય અને નાશ કોનો થાય છે? તો કે મિથ્યાત્વનો નાશ તો અનંત પુરુષાર્થથી થાય છે, અને બધાથી પહેલા ઉદય અને નાશ પણ મિથ્યાત્વનો જ થાય છે. ઉદય પણ પહેલો મિથ્યાત્વનો થાય છે, અને નાશ પણ કોનો થાય છે? પહેલો મિથ્યાત્વનો જ થાય છે. સમ્યક્ત્વની અપેક્ષાએ ચારિત્ર અથવા તો આત્મસ્થિરતાનો પુરુષાર્થ અનંત ગુણો વધારે છે. સમ્યક્ત્વની અપેક્ષાએ ચારિત્રનો, એટલે પોતાની અંદર સ્વભાવમાં લીન થવાનો પુરુષાર્થ તો કેવો છે? અનંત ગણો વધારે છે. જેમ જેમ એનો પુરુષાર્થ વધારતો જશે, તેમ તેમ આત્માની સ્થિરતા વધતી જશે. એમને એના ચારિત્રના ભેદ પણ બતાવ્યા છે ને, ચારિત્ર ગુણની પર્યાયના ભેદ બતાવ્યા છે ને, કે સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, શકલ ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર. તો કે ત્યાં શું બતાવ્યું? સમ્યક્ત્વની અપેક્ષાએ ચારિત્ર, એટલે કે એની પોતાના સ્વભાવની અંદર ચારિત્ર એટલે પોતાના સ્વભાવમાં લીન થવું, ચરવું, રમવું, જમવું, જે કોઈ, તો તેનો પુરુષાર્થ કેવો છે? અનંત ગણો વધારે છે. આમ તો ચારિત્ર મૌન્યનો ઉદય અને નાશ તો મિથ્યાત્વના ઉદયના નાશની સાથે જ થઈ જાય છે. 5-10 મિનિટ પછી હું આઉટ થઈશ, એટલે કોઈ જોઈન્ટ કરી દેજો. આમ તો ચારિત્ર મૌન્યનો ઉદય અને નાશ તે મિથ્યાત્વના ઉદયના નાશની સાથે થાય. જેવો મિથ્યાત્વનો ઉદય અને નાશ થાય
ત્યાર જો મિથ્યાત્વનો ઉદય તો ચારિત્રમોનિયનો ઉદય છે, મિથ્યાત્વનો નાશ થાય તો ચારિત્રમોનિયનો નાશનો સાથે જ પ્રારંભ થઈ જાય છે, પરંતુ તેનો પૂર્ણ ઉદય અને નાશ અને તેની સત્તાનો નાશ તે 10મા ગુણસ્થાનના અંતિમ સમયમાં જ થાય છે, ત્યાં તે અપેક્ષા લાગવી. ચારિત્રમોનિયનો ઉદય અને નાશ તો તે મિથ્યાત્વના ઉદય અને નાશની સાથે જ પ્રારંભ થઈ જાય, કેમ કે જે સમયે પૂર્વની પર્યાયનો વ્યય થાય, વર્તમાન પર્યાયનો બીજા સમયે વ્યય થાય, પૂર્વની પર્યાયનો અત્યારે વર્તમાન સમયમાં વ્યય થયો, તે જ સમયે નવી પર્યાયની ઉત્પત્તિ થઈ. સમય ભેદ નથી, એક જ સમયે એક પર્યાયની વ્યય થયો, તે સમયે નવી પર્યાયની ઉત્પત્તિ થઈ. તો કે મિથ્યાત્વની પર્યાયનો વ્યય થયો, ત્યાં ચારિત્રની મોહનીયની પ્રકૃતિ જે છે તેનો અંશે પણ ઉદય અને અંશે ત્યાં નાશ થયો છે. તો કે ચોથા, પાંચમા અને આગળના પ્રત્યેક ગુણસ્થાનને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ પણ ઉત્તરોત્તર અનંત ગણો છે. ત્યાં તો દર્શન મોનિય તો ચાલી ગયું છે, ચારિત્ર મોનિયનો ત્યાં અંશે ચોથા ગુણસ્થાને ચારિત્રમોનિય પ્રકૃતિનો એટલે કે ચારિત્રનો અંશે ત્યાં પ્રાપ્તિ થઈ ગઈ. સ્વરૂપાચરણ ચારિત્ર શુદ્ધ ઉપયોગ છે, જેને આપણે સંવર પણ કહી છીએ, તો કે તે ચોથા ગુણસ્થાને પણ થઈ ગયું છે, પરંતુ તેમાં આગળ પ્રત્યેક ગુણસ્થાનને પ્રાપ્ત કરવાનો તે ચારિત્રની મોનિયની તારતમ્ય અવસ્થા છે, તો કે તેને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ પણ કેવો છે? ઉત્તર અનંત ગણો છે. ભલે તે શ્રદ્ધા જે છે ગુણ તેની પર્યાય ચોથા ગુણસ્થાનની અંદર ક્ષાયિક થઈ ગઈ, તો પણ ચારિત્રમાં તેનાથી પણ અનંત ગણો પુરુષાર્થ આવશ્યક છે. શ્રદ્ધાનું તો ચોથા ગુણસ્થાને તે ક્ષાયિક થઈ ગઈ. શ્રદ્ધા ગુણની પર્યાયની વિશેષતા છે, કાં તો તે 100% સમર્પિત થાય, કાં તો તે 100% અવરી હોય, કાં 100% શૌરી હોય. તે તો 100% ત્યાં ચોથા ગુણસ્થાને તે ક્ષાયિક થઈ ગઈ, પરંતુ ચારિત્રમાં તેનાથી પણ અનંત ગણો પુરુષાર્થ આવશ્યક છે. સમ્યક્ત્વમાં પ્રતીતિનો પુરુષાર્થ અને ચારિત્રમાં સ્થિરતાનો પુરુષાર્થ થાય છે. સમ્યક્ત્વની અંદર શું થાય? સમ્યક્ત્વ પ્રાપ્તિ કરવામાં પ્રતીતિ કરવી પડે છે, તેનો પુરુષાર્થ હોય છે, અને ચારિત્રમાં સ્થિરતા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ છે. આ વાક્ય યાદ રાખજો. સમ્યક્ત્વમાં પ્રતીતિનો પુરુષાર્થ છે અને ચારિત્રમાં પોતાના સ્વભાવની અંદર સ્થિરતાનો પુરુષાર્થ થાય છે. માટે આચાર્યએ 10મા ગુણસ્થાનની પરિભાષા એ રીતે બતાવી કે ધોયેલા કૌશુંબી વસ્ત્રની આછી લાલીમા જેવા સૂક્ષ્મ લોભનું વેદન કરવા વાળા ઉપશમ તથા ક્ષપક શ્રેણીના યથાખ્યા ચારિત્રથી કિંચિત ન્યૂનતમ એટલે ચારિત્ર જે પ્રાપ્ત થયું નથી પણ એનાથી સહેજ ઓછું એવા વિતરાગ પરિણામ વાળાને સૂક્ષ્મ સાંપ્રદાયિક ગુણસ્થાન કહેવામાં આવ્યું. ફરીવાર, ધોયેલા કૌશુંબી વસ્ત્રની આછી લાલીમા જેવા. કૌશુંબી વસ્ત્ર કેવું હોય છે? લાલ હોય છે. તેને પાણીમાં ધોવાથી તેની લાલાશ કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. તે ધોયેલા કૌશુંબી વસ્ત્રની લાલીમા સમાન સૂક્ષ્મ લોભ પરિણામનું વેદન મુનિરાજ કરે છે. એટલે કે સૂક્ષ્મ લોભ કસાય કર્મના ઉદયથી મહામુનિરાજને અબુદ્ધિપૂર્વકના જે પરિણામ છે તે ઉત્તરોત્તર ઘટતા સૂક્ષ્મ લોભ રૂપે પરિણામ થતા રહે છે. એટલે શું કીધું? ધોયેલા કૌશુંબી વસ્ત્રની આછી લાલીમાં જેવા સૂક્ષ્મ લોભનું વેદન કરવા વાળા ઉપશમ શ્રેણી ચડતા હોય કે શપક શ્રેણી ચડતા હોય એવા જે ભાવલિંગી મુનિરાજ છે, એવા જે જીવો છે, તેનું યથાખ્યાત ચારિત્રથી થોડું ઓછું એટલે કિંચિત ન્યૂનતમ એવા વિતરાગ જે પરિણામ છે તેને સૂક્ષ્મ સાંપ્રદાયિક ગુણસ્થાન કહેવામાં આવ્યું. ફરી વાર બોલી જઉં છું, કોઈ લખતું હોય તો. ધોયેલા કૌશુંબી વસ્ત્રની જે લાલીમાં છે, આછી લાલીમાં થઈ જાય તેવા સૂક્ષ્મ લોભનું વેદન કરવા વાળા ઉપશમ અથવા શપક શ્રેણી વાળા જે જીવો છે તે યથાખ્યાત જે ચારિત્ર છે તેનાથી કિંચિત ન્યૂનતમ વિતરાગ જે પરિણામો છે તેને સૂક્ષ્મ સાંપ્રદાયિક ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. આ જે ધોયેલા કૌશુંબીના વસ્ત્રની લાલીમાં પાણીમાં ધોવાથી તે ઓછી થતી જાય છે, તે સમાન સૂક્ષ્મ લોભના પરિણામનું વેદન તે મુનિરાજ કરે છે. એટલે કે સૂક્ષ્મ લોભ કસાય કર્મના ઉદયથી મહામુનિરાજને અબુદ્ધિપૂર્વકના જે પરિણામ છે તેમાં ઉત્તરોત્તર ઘટતા સૂક્ષ્મ લોભ પરિણામ થતા રહે છે. અબુદ્ધિપૂર્વકના જે પરિણામ છે, બુદ્ધિપૂર્વકના નહીં અબુદ્ધિપૂર્વકના, તે પરિણામ ઉત્તરોત્તર ઘટતા સૂક્ષ્મ લોભ પરિણામ થતા રહે છે. તો કે આમ તો 7મા
ગુણસ્થાનથી જ, સાતમા અપ્રમત ગુણસ્થાનથી જ મુનિરાજ પોતાના શુદ્ધાત્માનું વેદન અનુભવ કરે. ચોથામાં પણ કરે છે. અહીં મુનિ યોગ્ય ચારિત્રની અપેક્ષાએ સાતમું ગુણસ્થાન કીધું છે તે પોતાના શુદ્ધાત્માનું વેદન અનુભવ કરે છે. છતાં પૂર્ણ વિતરાગતા રૂપ યથાખ્યા ચારિત્રની ઓછપને દર્શાવવાના ઉદ્દેશથી સૂક્ષ્મ લોભનું વેદન કરવા વાળા એવું કથન અશુદ્ધ નિશ્ચય નહીંથી આચાર્યએ કીધું છે. શું કીધું? સાતમા ગુણસ્થાનથી જ મુનિરાજ તો પોતાના શુદ્ધાત્માનું વેદન અનુભવ કરે છે, કેમ કે ચોથામાં તો અંશે થાય છે, સાતમામાં ધોધની રીતે થાય છે. ઓલામાં તો કેવી રીતે થાય? ખાલી પતલી ધાર જેવું હોય છે. તો કે ત્યાં ધોધ જેવો તેને શુદ્ધાત્માનું વેદન અનુભવ કરે છે. છતાં પૂર્ણ વિતરાગતા રૂપ યથાખ્યા ચારિત્રની અપેક્ષાએ એને ઓછપને દર્શાવવાના ઉદ્દેશથી સૂક્ષ્મ લોભનું વેદન કરવા વાળા એવું કથન, અહીં કીધું ને સૂક્ષ્મ લોભના પરિણામનું વેદન મુનિરાજ કરે છે, તે કથન અશુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ આચાર્યએ કર્યું છે. તે અધ્યાત્મની અપેક્ષાએ તે વ્યવહાર નહીંનું કથન છે. અધ્યાત્મની અપેક્ષાએ કહો તો તે વ્યવહાર નહીંનું કથન છે. આગમ નહીં તો જે છે તે બતાવે છે, પરંતુ વ્યવહાર અધ્યાત્મની અપેક્ષાએ એટલે કે વિતરાગતાની અપેક્ષાએ તે અશુદ્ધ નિશ્ચયનું કથન છે. અપ્રત્યાખ્યાન આદિ જે ક્રોધ આદિ જે ચાર કસાય, પ્રત્યાખ્યાન આદિ જે ચાર કસાય અને સ્વંજલન ના ક્રોધ માન માયા એ કુલ મળીને જે 11 કસાય અને હાસ્ય આદિ 9 નો કસાય. શું કીધું? અપ્રત્યાખ્યાનના ક્રોધાદિ 4 કસાય, પ્રત્યાખ્યાનના 4 8 અને 3 સ્વંજલનના ક્રોધ માન અને માયા એ 11 અને હાસ્ય આદિ 9 નો કસાયનું અનુદયપૂર્વક વ્યક્ત થતી જે વિતરાગ પરિણામ છે તે 10મા ગુણસ્થાનનું યથાર્થ સ્વરૂપ નથી. ફરીવાર, અપ્રત્યાખ્યાન જે કસાય જે 4 છે તે, પ્રત્યાખ્યાન આદિ જે 4 કસાય છે તે, સ્વંજલનના ક્રોધ માન અને માયા અને 9 નો કસાયની અનુદયપૂર્વકની જે વિતરાગ પરિણામ ઉત્પન્ન થાય છે તે 10મા ગુણસ્થાનનું, એટલું જ 10મા ગુણસ્થાનનું યથાર્થ સ્વરૂપ નથી. તે વિતરાગતા સૂક્ષ્મ લોભની સાથે હોય તો 10મું ગુણસ્થાન થાય. તે વિતરાગતાની સાથે સૂક્ષ્મ લોભ જે પડ્યો છે તો તે 10મું ગુણસ્થાન થાય છે. કેમ કે 10મા ગુણસ્થાનનું નામ જ સૂક્ષ્મ સાંપ્રાય છે. સાંપ્રાય એટલે કસાય ને સૂક્ષ્મ છે, તો કે ત્યાં સૂક્ષ્મ લોભ પણ સાથે છે. એટલે એકલું તમે એમ કહો કે 11 કસાય અને હાસ્ય આદિ 9 નો કસાય તેની અનુદયરૂપ જે વ્યક્ત વિતરાગ પરિણામ છે તે એકલું જ 10મું ગુણસ્થાન એમ નથી. તેની સાથે, તે વિતરાગતાની સાથે 10મું ગુણસ્થાનની, એ 10મા ગુણસ્થાનની જે વિતરાગતા છે તેની સાથે સૂક્ષ્મ લોભ પણ હોય છે. કેમ કે 10મા ગુણસ્થાનનું નામ જ સૂક્ષ્મ સાંપ્રાય છે. સાંપ્રાયનો અર્થ કસાય થાય છે, એટલે કે સૂક્ષ્મ કસાય, તો કે તે સૂક્ષ્મ લોભ સાથે છે. એટલે બંને વસ્તુ, 3 કસાય ચોકડીની અભાવરૂપ વિતરાગતા આપણે કેમ 6ઠા 7મા ગુણસ્થાનમાં કીધું, તેમ અહીં 11 કસાય અને હાસ્ય આદિ 9 કસાયના અનુદયપૂર્વકની જે વ્યક્ત થતી જે વિતરાગ પરિણામ છે તેની સાથે સૂક્ષ્મ લોભ પણ છે. તેને 10મું ગુણસ્થાન, બંને સાથે, વિતરાગતા પણ સાથે અને સૂક્ષ્મ લોભ પણ છે, તેને 10મું ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. હવે આગળ પ્રશ્નો કરે છે. જો સૂક્ષ્મ લોભને ગૌણ કરીએ તો શું કઈ દોષ છે? જો સૂક્ષ્મ લોભને ગૌણ કરીએ તો કઈ દોષ છે? જો સૂક્ષ્મ લોભને ગૌણ કરવામાં આવે તો 10મા ગુણસ્થાનમાં જ પૂર્ણ વિતરાગતાનો સ્વીકાર કરવો થઈ પડશે. જો સૂક્ષ્મ લોભને આપણે ગૌણ કરી દઈએ તો પછી 10મા ગુણસ્થાનમાં જ પૂર્ણ વિતરાગતા પ્રાપ્તિ થઈ જાય. તો પછી 14 ગુણસ્થાનની જગ્યાએ 13 જ ગુણસ્થાન રહેશે. 10મું ગુણસ્થાન જ જતું રહી જશે, ત્યાં જ પૂર્ણ વિતરાગતા થઈ ગઈ. એટલે કે 14 ગુણસ્થાનની જગ્યાએ 13 ગુણસ્થાન થશે, જે આગમને માન્ય નથી. કરુણાનિયોગમાં કેવરી ભગવાનની આજ્ઞાને પ્રધાનતા કીધી છે, તેનું પણ ધ્યાન રાખવું આવશ્યક છે. એટલે સૂક્ષ્મ લોભને ગૌણ કરવાથી દોષ લાગે છે. સૂક્ષ્મ લોભને ગૌણ કરવામાં આવે તો 10મા ગુણસ્થાનમાં જ પૂર્ણ વિતરાગતાનો સ્વીકાર કરવો થઈ પડશે. તો 14 ગુણસ્થાનની જગ્યાએ 13 ગુણસ્થાન થઈ જશે. તો પછી જે આગમને માન્ય નથી, કેમ કે કરુણાનિયોગમાં કેવરી ભગવાનની આજ્ઞાને પ્રધાનતા કહી છે. તો આ 10મા ગુણસ્થાનનું પૂર્ણ નામ આપણે સૂક્ષ્મ સંપ્રાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત કીધું. તેના ભેદ અપેક્ષાએ બે ભાગ પડે છે. શ્રેણીની અપેક્ષાએ એક ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય અને બીજું ક્ષપક. એ મને એડ કરજો, હમણાં આઉટ થઈશ, બસ તરત જ થઈ. હેલો, હા હેલો, થઈ ગયો ને? હેલો, હા થઈ ગયો એડ? હા થઈ ગયો ને એડ? હા
તો શ્રેણીની અપેક્ષાએ બે ભેદ પડે છે, ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય અને ક્ષપક સૂક્ષ્મ સાંપ્રાય. જે વિતરાગ પરિણામમાં આ આપણે કાતે કોન્ફરન્સ વાળા જ નથી રહ્યા ને? એલાવ કોણ છે હવે? ખ્યાતિની છે, મેહુલભાઈ એ બધા આઉટ થઈ ગયા, આપણે ખાલી કોન્ફરન્સ વાળા રહ્યા. મેહુલ નથી કેટલું? હા, મેહુલભાઈ કે એમને આપણે જોઈન્ટ થઈ જાવ એમને ફોન કરીને. હેલો હેલો મેહુલભાઈ જોઈન થઈ ગયા. હા, તો શ્રેણીની અપેક્ષાએ બે ભેદ પડે છે, ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય અને ક્ષપક. એટલે મેહુલભાઈ આપણને એડ કરી દે તો આપણે કોન્ફરન્સમાં જશું, નહીં તો આપણે અંદર કોન્ફરન્સ રહી ખાલી. ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય અને ક્ષપક સૂક્ષ્મ સાંપ્રાય. તો જે વિતરાગ પરિણામમાં માત્ર સૂક્ષ્મ સાંપ્રાય રૂપ કલંક એટલે કે રાગ બાકી છે, એટલે કે અન્ય કસાય અને ન કસાયનો સર્વથા ઉપશમ થઈ ગયો છે, તેને ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. એલાવ છાયાબેન, અમિતાબેન, જે વિતરાગ પરિણામમાં માત્ર સૂક્ષ્મ સાંપ્રાય રૂપ કલંક એટલે કે રાગ બાકી છે, સૂક્ષ્મ જ રાગ બાકી છે ને, તેથી અન્ય બીજા જે કસાય છે, નો કસાય છે, તેનો કાં તો ઉપશમ થઈ ગયો છે, તે ઉપશમ થઈ ગયો છે, તેને ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન કીધું. અને જે વિતરાગ પરિણામમાં માત્ર સૂક્ષ્મ સાંપ્રાય રૂપ એક રાગ બાકી રહ્યો છે અને બાકીના સર્વ કસાય નો કસાયનો સર્વતા જ્યાં ક્ષય થઈ ગયો છે, તેને ક્ષપક સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન. જે બે ભેદ પડ્યા ને સમજાયું કે જે વિતરાગ પરિણામમાં માત્ર સૂક્ષ્મ સાંપ્રાય રૂપ રાગ બાકી રહ્યો છે એટલે કે કલંક છે, તે સિવાયના બાકીના કસાય અને નો કસાયનો સર્વથા ઉપશમ થઈ ગયો છે, તે ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય. અને જે વિતરાગ પરિણામમાં માત્ર સૂક્ષ્મ સાંપ્રાય રૂપ કલંક એટલે કે રાગ બાકી છે અને બાકીના બધા કસાય અને નો કસાયનો ત્યાં સર્વતા ક્ષય થઈ ગયો છે એટલે કે નાશ થઈ ગયો છે, તેને ક્ષપક સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન કહેવામાં આવ્યું. હવે સમ્યક્ત્વની અપેક્ષાએ વિચાર. તો કે સમ્યક્ત્વની અપેક્ષાએ બે પ્રકારના સમ્યક્ત્વ છે, દ્વિતીયોપસમ સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ. એટલે આ બંને સમ્યક્ત્વમાંથી કોઈ પણ એક સમ્યક્ત્વ અહીં રહી શકે છે. જો મુનિરાજ ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન વાળા છે તો તેને દ્વિતીયોપસમ સમ્યક્ત્વ અથવા તો ક્ષાયિક સમ્યક્ત્વ, દ્વિતીયોપસમ સમ્યક્ત્વ અથવા ક્ષાયિક સમ્યક્ત્વ, આ બંનેમાંથી કોઈ એક સમ્યક્ત્વ રહેશે. ફરીવાર, સમ્યક્ત્વની અપેક્ષાએ દ્વિતીયોપસમ અને ક્ષાયિક સમ્યક્ત્વ, આ બંને સમ્યક્ત્વમાંથી કોઈ પણ એક રહે. જો ઉપસમ શ્રેણી ચડવા વાળા જો ભાવલિંગી મુનિરાજ હોય તો તેને કાં તો દ્વિતીયોપસમ હોય અથવા તો ક્ષાયિક હોય, પરંતુ જો સપક શ્રેણી ચડવા વાળા ભાવલિંગી મુનિરાજ હોય તો તેને નિયમથી ક્ષાયિક સમ્યક્ત્વ જ હોય છે. તો અહીં બે પ્રકારના સમ્યક્ત્વ જોવા મળે, બેની અપેક્ષાએ દ્વિતીયોપસમ સમ્યક્ત્વ જે ઔપસમિક સમ્યક્ત્વનો ભેદ છે અને બીજું ક્ષાયિક સમ્યક્ત્વ. ચારિત્ર અપેક્ષાએ વિચાર. તો કે ચારિત્ર અપેક્ષાએ જે વિચાર છે તેમાં સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનમાં ઉપશમકને ઔપસમિક ચારિત્ર અને ક્ષપકને ક્ષાયિક ચારિત્ર છે. આ ચારિત્રને સૂક્ષ્મ સાંપ્રાય ચારિત્ર પણ કહેવામાં આવે છે, કેમ કે અહીં માત્ર સૂક્ષ્મ લોભ કસાયનો ઉદય અને એને અનુલક્ષીને સૂક્ષ્મ લોભના પરિણામ થાય છે. સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનમાં ઉપસમ શ્રેણીવાળાને ઔપસમિક ચારિત્ર અને ક્ષપકવાળાને ક્ષાયિક ચારિત્ર, જે આપણે 8માંથી સમજતા આવ્યા છીએ. તો કે આ ચારિત્રને સૂક્ષ્મ સાંપ્રાય ચારિત્ર પણ કહેવામાં આવે છે, કેમ કે અહીં માત્ર સૂક્ષ્મ લોભના ઉદય અને એને અનુસાર સૂક્ષ્મ લોભ પરિણામ થાય છે. એટલે કે વૃદ્ધિગત જે સમ્યક ચારિત્રમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ દોષને
બતાવવાવાળા ગુણસ્થાનનું નામ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન છે. જે વૃદ્ધિગત જે સમ્યક ચારિત્ર જે વિતરાગતા જે વધતી જાય છે તેમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ દોષને જે બતાવે છે તે ગુણસ્થાનનું નામ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન છે. આ 10માંથી આગળના ગુણસ્થાનોમાં ચારિત્રની અપેક્ષાએ દોષોની જ વાત જ નથી, કેમ કે ઉપશાંત મોહ આદિ સર્વ ગુણસ્થાન સર્વથા વિતરાગ રૂપ જ છે. 10મા ગુણસ્થાનથી આગળના જે ગુણસ્થાન છે તેમાં ચારિત્રની અપેક્ષાએ દોષોની કોઈ વાત નથી, કેમ કે 11મા ગુણસ્થાનથી 14 ગુણસ્થાન સુધીના બધા જીવ સર્વથા વિતરાગ રૂપ જ છે. તો કે 7મા ગુણસ્થાનથી લઈને આગળના ગુણસ્થાનમાં ચારિત્ર સંબંધિત વૃદ્ધિનું સ્વરૂપ બતાવ્યું છે અને તેની બાહ્ય પ્રવૃત્તિમાં કોઈ પરિવર્તન જોવામાં નથી આવતું. તેની બાહ્ય પ્રવૃત્તિમાં કંઈ ન દેખાય, તે આપણને તો ભાવલિંગી મુનિરાજ જ દેખાતા હોય, તેની બાહ્ય પ્રવૃત્તિમાં કાંઈ પરિવર્તન દેખાતું નથી, છતાંય અંતરંગમાં ઉત્તરોત્તર પોતાના વિશેષ રૂપથી તેનું ચારિત્ર વધતું જ જાય છે. છતાંય અંતરંગની અંદર ઉત્તરોત્તર વિશેષ રૂપથી તેનું ચારિત્ર વધતું જ જાય છે. તે વધતા થતા ચારિત્રની તથા લોકકષયની અંતિમ કડીનું નામ સૂક્ષ્મ સાંપ્રાય છે. ફરીવાર 7મા ગુણસ્થાનથી લઈને આગળના ગુણસ્થાનમાં ચારિત્ર સંબંધિત વૃદ્ધિનું સ્વરૂપ બતાવવામાં આવ્યું, ત્યારે 10માંથી આગળના ગુણસ્થાનોમાં ચારિત્રની અપેક્ષા એટલે 11થી 14 સુધી ચારિત્રની અપેક્ષાએ દોષની વાત નથી, કેમ કે તે સર્વથા વિતરાગ રૂપ જ છે. ને અહીં ચારિત્ર સંબંધિત વૃદ્ધિની વાત બતાવવામાં આવી છે, કારણ કે તેની બાહ્ય પ્રવૃત્તિમાં કાંઈ જ પરિવર્તન જોવામાં આવતું નથી, પરંતુ અંતરંગમાં ઉત્તરોત્તર વિશેષ રૂપથી પોતાની સ્વભાવની અંદર સ્થિરતા થતી જાય છે, એટલે કે ચારિત્ર વધતું જાય છે. આ જે વધતું જાય છે તે ચારિત્રની તથા લોકકષયની જે અંતિમ કડી છે તેનું નામ જ સૂક્ષ્મ સાંપ્રાય કહેવામાં આવ્યું છે. આ 10મા ગુણસ્થાનનો જે સૂક્ષ્મ સાંપ્રાય દોષને માત્ર આપણે આગમ પ્રમાણથી જાણી શકીએ છીએ, બીજી કોઈ બાહ્ય ક્રિયાથી તેને જાણી શકાતો નથી. ખાલી આગમને પ્રમાણ માનીને તે દોષને માનવાનો રહે છે. અબુદ્ધિપૂર્વકનો છે, કેવરી ગમ્ય તે દોષ છે, તે દોષને ખાલી આગમ પ્રમાણથી જાણીશી, પરંતુ બીજી કોઈ બાહ્ય ક્રિયા આદિ સાથે એને જાણી શકાતો નથી. તો ચારિત્ર અપેક્ષાએ તેને ઔપસમિક ચારિત્ર અને ક્ષાયિક ચારિત્ર કીધું. હવે કાર અપેક્ષા વિચાર. તો 10મા ગુણસ્થાનમાં કારમાં જગન્ય કાર, જો કોઈ મહામુનિરાજ જો ઉપશમ આ 10મા ગુણસ્થાનના ઉપશમ શ્રેણીવાળા હોય તો તે ઓછામાં ઓછા માત્ર એક સમય રહે છે, તે પણ મૃત્યુની અપેક્ષાએ. કાર અપેક્ષામાં જો કોઈ મહામુનિરાજ ઉપશમ શ્રેણી ચડતા વાળા જે મુનિરાજ છે તે જો ઓછામાં ઓછો એક સમય રહે તે પણ મૃત્યુની અપેક્ષાએ, તો તે અપેક્ષાએ તેનો જગન્ય કાર થયો. જેવી રીતે કોઈ મહામુનિરાજ ઉપશમ શ્રેણીથી નીચે ઉતરતા એટલે કે 11મા ગુણસ્થાનથી 10મામાં આવે અને ત્યાં એક સમય રહે અને તેની મનુષ્ય આયુનો ક્ષય થઈ જાય, તો મરણની અપેક્ષાએ 10મા ગુણસ્થાનનો જગન્ય કાર એક સમય છે. તેવી જ રીતે 9મા ગુણસ્થાનવાળા અનિવૃત્તિકરણવાળા ઉપશમ શ્રેણીવાળા ભાવલિંગી મુનિરાજ તે ઉપર ચડતા સમયે તે કોઈ મુનિરાજ 10મા ગુણસ્થાનમાં માત્ર એક સમય આરૂઢ થયા, આરોહણ કર્યું અને તેની મનુષ્ય આયુનો ક્ષય થઈ ગયો, તો પણ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનનો કાર જગન્ય કાર એક સમય ઘટિત થાય છે. ઉત્કૃષ્ટ કાર બે રીતે ઉપર ચડે, 9મામાંથી ઉપર આવે 10મામાં, અહીંયા એક સમય રહે ને એમની મનુષ્ય આયુનો ક્ષય થઈ જાય, તો તે એક સમયની અપેક્ષાએ તેનો મરણની અપેક્ષાએ તેનો જગન્ય કાર એક સમય થયો. 11મામાંથી પાછા આવે અને 10મામાં એક સમય રહે એમની મનુષ્ય આયુનો ક્ષય થઈ જાય, તો ત્યાં પણ મરણની અપેક્ષાએ તેનો જગન્ય કાર એક સમય થયો. ઉત્કૃષ્ટ કાર, તો કે 10મા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાર યથા યોગ્ય એક અંતર્મુહૂર્ત છે. 10મા ગુણસ્થાનનો પણ ઉત્કૃષ્ટ કાર કેટલો છે? યથા યોગ્ય એક અંતર્મુહૂર્ત. બધામાં એક એક અંતર્મુહૂર્ત આવે અને ક્યાંક શાસ્ત્રોમાં એમ કથન આવે કે કોઈ જે સપક શ્રેણી ચડે તો કે તે એક અંતર્મુહૂર્તની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે, તો કે અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદ છે. આપણે સમજ્યા ને, આવલીના એક સમય ઉમેરો, આવલી એટલે અંતર્મુહૂર્તમાં અસંખ્યાત આવલી છે, તો આવલીમાં એક સમય ઉમેરો, ત્યાંથી લઈને અંતર્મુહૂર્ત સુધીના ઉત્કૃષ્ટ જે અંતર્મુહૂર્ત છે 48 મિનિટમાં 2 સમય ઓછો, ત્યાં સુધીના જેટલા પણ વચ્ચેના ભેદ પડે છે તે બધા અંતર્મુહૂર્તના જ ભેદ છે. આવલી એટલે શું કીધું? અંતર્મુહૂર્તના અસંખ્યાત ભાગ,
તે આવલી, ને આવલીનો અસંખ્યાતમો ભાગ તે સમય. તો કે ઉત્કૃષ્ટકાર કેટલો કીધો? યથા યોગ્ય અંતર્મુહૂર્ત. એટલે કે જો કોઈ ઉપસમ શ્રેણી ચડવાવાળા મુનિરાજ વધારેમાં વધારે આ 10મા ગુણસ્થાનમાં રહે તો તે યથા યોગ્ય એક અંતર્મુહૂર્ત રહેશે. સપક શ્રેણી વાળાને જે ચડવાવાળા ભાવલિંગી મુનિરાજ છે તેના ગુણસ્થાનનો ઉત્કૃષ્ટકાર પણ યથા યોગ્ય એક જ અંતર્મુહૂર્ત છે. તેની અંદર જગન્યકાર કે ઉત્કૃષ્ટકાર કે મધ્યમકાર હોતો નથી. બસ એ અથા યોગ્ય તે એક અંતર્મુહૂર્ત અંદર રહેશે. તેમાં જગન્ય કે મધ્યમકાર એવા કોઈ ભેદ પડતા નથી. તેનો મધ્યમકાર આ ઉપસમ શ્રેણી વાળાનો, તો કે ઉપસમ શ્રેણી વાળામાં મરણની અપેક્ષા એક સમય છે અને વધારે ઉત્કૃષ્ટ યથા યોગ્ય એક અંતર્મુહૂર્ત રહે ત્યાં સુધીના વચ્ચેના જેટલા પણ સમય છે તે બધા તેનો મધ્યમ કાર થયો. તો કાર અપેક્ષાએ ઉપસમ શ્રેણી વાળાને મરણની અપેક્ષાએ 9માંથી 10માં આવે તો એક સમય મરણની અપેક્ષાએ, અને ઉત્કૃષ્ટકાર ઉપસમ શ્રેણી વાળાનો યથા યોગ્ય એક અંતર્મુહૂર્ત છે. જો ઉપસમ શ્રેણી ચડવાવાળા મુનિરાજ વધારેમાં વધારે ત્યાં રહે તો તે યથા યોગ્ય એક અંતર્મુહૂર્ત છે. અને શપક શ્રેણી વાળાને ઉત્કૃષ્ટ તો યથા યોગ્ય એક અંતર્મુહૂર્ત છે. ત્યાં મધ્યમકાર કે જગન્યકાર એવા કોઈ ભેદ પડતા નથી. મધ્યમકાર તો ઉપસમ શ્રેણી વાળાનો મધ્યમકાર મરણની અપેક્ષાએ જે એક સમય છે ત્યાંથી લઈને એક યથાયોગ્ય અંતર્મુહૂર્ત સુધીના વચ્ચેના જેટલા પણ ભેદ પડે છે તે બધા મધ્યમ કારના ભેદ છે. તો ચારિત્ર અપેક્ષાએ શું આવ્યું? ઔપસમિક ચારિત્ર ઉપસમ શ્રેણીવાળાને, શપકવાળાને ક્ષાયિક ચારિત્ર કહેવામાં આવ્યું. સમ્યક્ત્વની અપેક્ષાએ ઉપસમ શ્રેણીની અંદર દ્વિતીયોપસમ સમ્યક્ત્વ અથવા તો ક્ષાયિક સમ્યક્ત્વ બંનેમાંથી કોઈ પણ એક સમ્યક્ત્વ હોઈ શકે. અને શપક શ્રેણીવાળાને ત્યાં નિયમથી ક્ષાયિક ચારિત્ર જ હોય છે. હવે આગળ ગમનાગમન. તો ગમનાગમનની અંદર આજે આપણે પૂરું નહીં થાય એટલે ખાલી ગમનાગમન તે બાકી રાખી, પરંતુ થોડી વાત આગળની લઈ લી કે કોને આપણે ભેદ અપેક્ષાએ કીધું અને આગળ જે આમાં આથી કર્મની જે અપેક્ષાએ જે બધી વાત બતાવી તો સૂક્ષ્મ લોભને અતિ બળવાન કહેવામાં આવ્યું, કેમ કે તે છેલ્લે તેનો નાશ થાય છે તે અપેક્ષાએ. અને ક્યાંક દર્શન મૌનીયને બળવાન કીધું એટલે કે અનંતાબંધીને બળવાન કહેવામાં આવ્યું કે જેનું કારણ કોણ છે? તે કોને નિમિત્ત બને છે? સંસાર પરિભ્રમણને. તો કે સંસારનું પરિભ્રમણ દર્શન મૌની અથવા અનંતાબંધીને કારણે છે, એટલે કે મિથ્યાત્વને કારણે છે. કેમ કે અનંતાબંધી મિથ્યાત્વની સાથે સહચરિણી એટલે કે સહચર છે. એટલે કે અનંતાબંધીનો ઉદય હોય તો મિથ્યાત્વનો પણ ઉદય હોય છે. તો કે જેને કારણે જીવ સંસારમાં રખડે છે, તેથી તેનો અભાવ થતાં જીવનો સંસાર પરિત એટલે કે સીમિત થઈ જાય છે. તેથી તેને તે અપેક્ષાએ અત્યંત બળવાન કહેવામાં ક્યાંક શાસ્ત્રમાં આવે, પરંતુ તે ખરેખર તો નિમિત્તનું કથન બતાવવામાં આવ્યું છે. બીજો કોઈ પ્રશ્ન હોય તો કહો. હેલો, જય જિનેન્દ્ર. બોલીએ છીએ પંચ પરમેશ્વર. હે ના આપણે બધા અંદર બોલીએ છીએ પંચ પરમેશ્વરી ભગવંતોનું બોલીએ છીએ પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો. બોલીએ છીએ જીનવાણી માતનો જય હો. બોલીએ છીએ પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ છીએ પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.